તો નમસ્કાર મિત્રો, મારા નવા બ્લોગમાં તમારું સ્વાગત છે. ને આપણે આજે પહોંચીએ છીએ ધોળકા. તો ધોળકા હરીફા ફ્રેન્ચાઇઝીનું જે કામ કરવાનું છે તે જવાનું છે આપણે. અને રસ્તામાં આપણે સિદ્ધપુરની હોટલ આવી છે જેઠાલાલ, તો જમવા માટે રોકાણા છીએ. તો મારા મિત્ર છે પટેલ, એ ધોળકા રોડ ઉપર હોટલ બનાવીએ નાની જેઠાલાલ નામની, તો જમવા માટે રોકાણા છીએ. અને મારાથી હાજીભાઈ સિંહ નિજામ છે અને મસ્ત જમવા ઉભા રહ્યા છીએ. તો હવે અહીંથી જમી અને આપણે ધોળકા પહોંચશું અને ધોળકા જઈને હરીફા ફ્રેન્ચાઇઝીનું ફોર્મ ચાલુ કરશું. તો મિત્રો ટૂંક સમયમાં તમને હરીફા ફ્રેન્ચાઇઝી ધોળકાનું ફોર્મ બતાવ્યું, ત્યાંનું લોકેશન બતાવ્યું. તો મારી સાથે બ્લોગમાં જોડાયેલા રહેજો મિત્રો. તો જમવાનું આવી ગયું છે મસ્ત સરસ, હું તમને બતાવી દઉં, જોઈ લો મિત્રો. મિત્રોને બતાવી દો. તો મિત્રો જોરદાર જમવાનું આવી ગયું છે. આપણે પનીર તુફાની મંગાવ્યું, દાળ ફ્રાય તડકા મંગાવ્યું છે, છાશ મંગાવી છે અને જમવાનું હવે ચાલુ કરીએ છીએ. પછી આગળ આપણે ધોળકા તરફ જાઉં. હાજીભાઈનો લેબુ જોવો છે. લેબુ તારે જુઓ ને યાર. હા, પેટમાં ગળબડ થાય રાખે. ના વાત સાચી હાજીભાઈ, ને એટલે લેબુ લઈ જ લેજો. હા, ડઝન જેવો લઈ લો એટલે શું વચ્ચે તમારે ટાળો બાળો કરવાય થાય. હું તાળો પૂછો કરું યાર. અને કીધું ડઝન જેવો લેબુ લઈ લો તો હાજીભાઈને ટાળો કરતા ફાવો છો. તો મિત્રો બ્લોગમાં જોડાયેલા રહેજો. અને સુલતાને જમવાનું ઝાપોટવાનું ચાલુ કર્યું છે ભાઈ. ફટાફટ 10-12 રોટલીઓ ખાઈ જાય. ટાઈગર ટાઈગર સુલતાને બાજુ ખાવાનું ચાલુ કરી દીધું છે ભાઈ, જોરદાર. આમ સકાસ 10-12 રોટલા તો ખાઈ જ જાય, કારણ કે થયો છે ભૂસો જોરદાર. 5 વાગ્યાનો આવીને સિદ્ધપુર બેહાડ્યો હતો ને, તાણેમાં આવ્યો છું 9 વાગે. એટલે કાયો થઈ ગયો હતો. એનું કેવું કહેવા તમે ફટાફટ આવી જાઓ તો સારી વાત છે, ને કે પછી હું ઘેર જતો રહે. હું તો ના તું બેસમાં આવ્યો અને 5 વાગ્યાનો બેહાડી નાખ્યો. રોટી લાવી. હા, જો લાગે તો છો ભાઈ ટાઈગર જેવો. સુધા ખરેખર તું ટાઈગર સુધા હાલ ખાવાનું ચાલુ એટલે એનું કેવું એવું હોય ને. સારું. તો મિત્રો આપણે જ્યાં જમવા ઊભા રહ્યા હતા, તો મારા એક જૂના મિત્ર મળ્યા, લક્ષ્મણભાઈ, જે મારા સિદ્ધપુર ગંગોત્રી હોટલમાં હતા. અને આ લઈ રહ્યા ધોળકા રોડ ઉપર બદરખા ગોમ છે, એના 1 કિલોમીટર પહેલાં જેઠાલાલ રેસ્ટોરન્ટ ચલાવી છે. બહુ સારું જમવાનું બનાવી અને બહુ જોરદાર જમવાનું હતું, મજા આવી ગઈ અમને. અને પહેલાં તો આનંદ અમને એટલો બધો થયો કે અમે સિદ્ધપુરના છીએ, સિદ્ધપુરના ભાઈ આટલા બધા 100 કિલોમીટર સેટા મળે એટલે બહુ આનંદ થઈ ગયો અમને અને મજા આવી ગઈ જમવાની. તો મિત્રો એકવાર જેઠાલાલ રેસ્ટોરન્ટની વિઝિટ કરો અને મારા બ્લોગને શેર કરજો આગળ. તો હવે હું તમને ટૂંક જ સમયમાં હરીફા ફ્રેન્ચાઇઝીનું કામ કરવાનું છે એ જગ્યા તમને બતાવીશ. તો મિત્રો આપણે હરીફા ફ્રેન્ચાઇઝીનું કામ કરવા માટે ધોળકા બાજુમાં જલોડા ગામમાં આવી ગયા છીએ. અને અહીંયા આપણે હરીફાનું બોર્ડ લગાવવાનું છે અને કામકાજ બધું ચાલુ જ છે. તો તમને બતાવું મિત્રો કે જુઓ, આ લોખંડનું હરીફાનું જે મેન રોડનું બોર્ડ છે એનું સ્ટ્રક્ચર બની રહ્યું છે. હરીફાના લેટર બધા આવી ગયા છે, બધી LED વાયરિંગ બધું થઈ ગયું છે કમ્પ્લીટ. અને ટોટલ હરીફાના લેટર આવી ગયા છે. આપણે ટૂંક જ સમયમાં લેટર ફિટ કરવાના છીએ. તો બ્લોકમાં જોડાયેલા રહેજો. જય માતાજી બાપુ. શું એડ્રેસ છે તમારું એનું? ચલોડા ધોળકા. થલોડા ધોળકા રોડ, ગામનું નામ થલોડા. ચલોડા. હા, ચલોડા ભાઈ. તો બાપુએ જોરદાર પાર્લર બનાવ્યું છે, જે હરીફા ફ્રેન્ચાઇઝીનો એક મહત્ત્વનો ભાગ છે. તો તમે પાર્લરની જગ્યા જોઈ શકો છો મિત્રો. અને એનું બહારનું લોકેશન છે બધું. તો બ્લોકમાં જોડાયેલા રહેજો મિત્રો. જેમ બોર્ડ ફિટ થાય એમ તમને બતાવું છું. ભરે રહ્યું બધે પાડું કરે ચાલુ. એ પછી લઈએ. જો હવે આવ્યું. હાચુકલો નતો ચાલુ કર્યો. હું કીધું તો ચાલુ કરી દે. હું જોયો જ નહીં.
બોલ તારા અમે જોઈ રહ્યા હતા કે શોખ ભાઈએ વિડીયો ચાલુ નહીં આવું ના કરાય યાર આબરૂ લીધી તમે તમે કરો એવું અરે તારા પેલા હરિભાના પ્રેમમાં ભૂલી ગયો હું અરે પણ લાવો કાલ બલ આપા મળી લઈએ આપણે મુલાકાત કરાવશું મુલાકાત થઈ જાય તો મિત્રો જોઈ શકો છો કે ધોળકાનું કોમ આપણે સંપૂર્ણપણે રેડી થઈ ગયું છે. હરિભાઈ ચાય એન્ડ પાર્લરનું અને અંદરનો કાઉન્ટર ટેબલ અને હરિભાઈનો ફોટો બધું જ રેડી થઈ ગયું ભાઈઓ. મજામાં તમે જોઈ શકો છો કે કાઉન્ટર પણ રેડી છે, હરિભાઈનું ઊભું બોર્ડ પણ રેડી છે અને હરિભાઈનો ફોટો પણ કમ્પ્લીટ રેડી થઈ ગયો છે. કમ્પ્લીટ આપણે ફિટિંગ ભાઈને કરીને આપી દીધું છે. તો જેને બી ધોળકા આજુબાજુ રહેતા હોય એમને હરિભાઈની ચા પીવી હોય તો ગામનું નામ શું હોય ભાઈ? ચલોટા. અમદાવાદથી ધોળકા રોડ ઉપર. બરોબર. તો તમારું કોમ કેવું થયું બાપુ? કોમ કેવું થયું તમારું? રેડી? ખુશ થઈ ગયા તમે? મજા આવી ગઈ ને? બસ તાર અમને પણ મજા આવી ગઈ તમારી મુલાકાત કરવામાં અને તમે અમારી મહેમાનગતિ કરી એ બદલ તમારો ખૂબ ખૂબ આભાર. અને આ બ્લોગ મારો આવે એ તમને પણ એક મિત્ર તરીકે કહું છું કે થોડો શેર કરજો. બરોબર? રેડી?